બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા પૂરના પાણી હજુ પણ યથાવત છે। સુઈગામના ગામડાઓ હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। જિલ્લાના ગામે ખેડૂતોના ખેતરોમાં પણ પૂરના પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું છે। પૂરને લીધે તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બની ચૂક્યા છે। ચૂંટણી સમયે મોટા વચનો આપતા નેતાઓ વિકટ પરિસ્થિતિમાં લાપતા થયા છે। બનાસકાંઠાના બેન ગેનીબેનને ખેડૂતોની દયનીય સ્થિતિ જોવા માટે સમય ન મળ્યો। તંત્ર ન પહોંચ્યું ત્યાં વીટીવીની ટીમે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। ખેડૂતોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। ખેડૂતોએ વાવેલું એરંડા, મગ, જુવાર, મગફળી સહિતનો પાક નષ્ટ થયો છે। પૂરને લીધે ઘરનો સામાન તણાઈ જતા પણ લાખોનું નુકસાન થયું છે। ખેડૂતોએ હવે સરકાર પાસે થયેલા નુકસાનના વળતરની માંગ કરી છે। બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી। જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક ગામો ડૂબી ગયા હતા, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। પરંતુ બીજી તરફ જે ખેડૂતો છે તે ખેડૂતો પાયમાલ બની ગયા છે, કેમ કે ભારે વરસાદને લઈને તમામ ખેતરો જળબંબાકાર બન્યા હતા અને ખેડૂતોના તમામ જે પાકો વાવેલા હતા તે નષ્ટ થઈ ગયા છે। અહીંયા દ્રશ્યોમાં જે દિવાલોનો પાક છે તે પાક પણ નષ્ટ થઈ ગયો છે, એટલે કે હજુ સુધી 7મા દિવસે પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી અને ખેતરો પાણીથી ભરેલા જોવા મળી રહ્યા છે। એટલે કે ખેડૂતોને જે નુકસાન થયું છે, અનેક જે પાકો વાવ્યા હતા, જે દિવેલા છે, તે મગ છે સહિતના જે મગફળી સહિતના જે પાકો વાવ્યા હતા તે પાકો નષ્ટ થઈ ગયા છે। અને વીટીવી ટીમ પહોંચી છે સુઈગામના જેલોણા ગામે, જ્યાં આપણે ખેડૂતો સાથે વાત કરીશું કે શું પરિસ્થિતિ હતી આ ભારે વરસાદને લઈને। દાદા, કેવી પરિસ્થિતિ હતી વરસાદને લઈને? એ તો કોઈ કેવરાજ નહીં હતી યાર। અને 7 વાગ્યાની 7 તારીખની 1 વાગ્યા સુધી હું જો નથી તાર મને એમ થયું કે ઢોરા છોકરા જે થવું છે હું બસું બરોબર આવી પરિસ્થિતિ હતી। મારે જીબો છોકરાને કેમની જીબો હોય? ચોક્કસ તો 70 વર્ષમાં આ જે પૂર હતું તે એવું પૂર જોયું નથી, તેવો ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। શું પ્રકારે જે પ્રકારે ભારે વરસાદ ને પવન સાથે જે વરસાદ વરસ્યો, ખેતીને ભારે નુકસાન છે? હા, ખેતીને ભારે ખૂબ નુકસાન છે। પાકમાં બાજરી, જુવાર, મગફળી, એરંડા સંપૂર્ણ નાશ થયો છે। પાણી ભરેલ છે, કોઈ તંત્ર હજી આવ્યું નથી। બનાસકાંઠાના સંસદબેન ગેનીબેન હજી કોઈ મુલાકાત લીધી, ભાટવર આવ્યો, સોયગામ આવ્યો, નેહડા ગોલપ આવ્યો, પણ હજી સુધી પોતે જણાણા ગામમાં આવ્યો નથી। શું ચોક્કસ તો 15 કરોડથી પણ વધુ નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે। અન્ય ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે અહીંયા કયા કયા પાકોનું વાવેતર કર્યું હતું? અહીંના મુખ્ય પાકો દિવેલા છે, તુવેર છે, એ બીજું જુવાર છે, ઘાસચારા પશુ માટે તો એ બધું બરબાદ થઈ ગયું છે। હાલ પશુને રહેવા માટે અને ખાવા માટે ઘાસચારાની બહુ તકલીફ છે કે ઘાસચારો ક્યાંથી લાવવો આ વિસ્તારને। 15 ફૂટ સુધી પાણી પહોંચી ગયા છે। માણસોના અમુક ખેતરો એટલા ધોવાણને બરબાદો થઈ ગયા છે, જેને જે હાલત એવી પરિસ્થિતિ કે જે વાવેતર થઈ શકે એમ નથી। આવતા શિયાળુ પાકની અંદર પણ ખેડૂતો નિષ્ફળ જાય એવી મને આશા ત્યાં દેખાઈ રહી છે। પાણીને કતું ઓસરી રહ્યું નથી પાણી। તો જે પ્રકારે ખેડૂતોનું કહેવું છે કે જે પાકો વાવ્યા હતા તે આ ભારે પૂરમાં નષ્ટ પામ્યા છે અને હવે તો જે આશરો છે તે સરકારનો છે, કેમ કે નવી સિઝનમાં જ્યારે વાવેતર કરવાનું થાય તો ખેડૂતોને પણ તેનો મોટો ખર્ચો કરવો પડતો હોય છે અને આ સિઝન તો તેમની બરબાદ થઈ ગઈ છે। ત્યારે ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જો યોગ્ય સહાય આપવામાં આવે તો ખેડૂત બેઠો થઈ શકે તેમ છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।